શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. સંવત 1878 શ્રાવણ સુધી પંચમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં આથમણે બાર મેળીની ઓસરીએ વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને પરમહંસ દુકડ સરોદા સતાર વગાડીને મલાર રાગના કીર્તન ગાતા હતા. પછી શ્રીજી મહારાજે કહ્યું છે, કીર્તન ગાવા રહેવા દો, હવે તો પરમેશ્વરની વાર્તા કરીએ. પછી પરમહંસે કહ્યું છે, જે સારું મહારાજ. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન કર્યો, જે શાસ્ત્રમાં કયા એવા ધર્મ પાળતો હોય અને ભગવાનની ભક્તિ પણ કરતો હોય ને તેને એવો આપતકાળ આવે જે ભક્તિ રાખવા જાય તો ધર્મ જાય ને ધર્મ રાખવા જાય તો ભક્તિ જાય, ત્યારે કેને રાખવો ને કેને ત્યાગ કરવો? પછી બ્રહ્માનંદ સ્વામી બોલ્યા, જે જો ભગવાન ભક્તિ રાખે રાજી હોય તો ભક્તિ રાખવી અને ધર્મ રાખે રાજી હોય તો ધર્મ રાખવો. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું છે, જેને પ્રગટ ભગવાન મળ્યા હોય તેને તો જેમ ભગવાન રાજી હોય તેમ જ કરવું એ ઠીક છે, પણ જ્યારે ભગવાનનું પરોક્ષપણું હોય ત્યારે કેમ કરવું? કેને સમજવું ભગવાનનું પરોક્ષપણું? એક વચનામૃતમાં મહારાજ છે, જેટલી પરોક્ષમાં પ્રતીતિ છે એટલી પ્રત્યક્ષમાં લાવશો નહીં ત્યાં સુધી ખામી નહીં બાંધે. તો પરોક્ષ એટલે સર્વથી પર, અક્ષર, અક્ષરથી પર, અક્ષરધામ, એમાં અનંત અનાદિ મુક્તોની સભામાં વિરાજમાન શ્રીજી મહારાજ છે આવું માન્યું હોય તો અત્યારે મહારાજ દેખાતા નથી. તો અત્યારે જે આ છે અને હું છે, અક્ષરધામમાં જે સનાતન સ્વરૂપ છે અને આ મહારાજનું આપણે માંડેલું સ્વરૂપ, એમાં એક લોમનો ફરક નથી. આ સમજી પ્રત્યક્ષમાં પરોક્ષનો ભાવ લાવ્યો કહેવાય. અને આ સમજણ કે મહારાજ અંતકાળે તેડવા આવશે એ બધી પરોક્ષ છે. વાટ જોવાની રહી એ સ્વામિનારાયણ ઓળખી ન શકે. એટલે મહારાજે આ ઉત્તર કર્યો એ ઠીક છે, પણ અત્યારે ઠીક છે હું કહું કે આમ કરો તો સંતોને કીધું 1100 દિવસે કે જમી લેવા, ડોસીનું બગાડ નહોતું ખાઈ લીધું બધા. એવી ટાણે કંઈ ધર્મ રાખવા જાય કે 1100 દિવસે કેમ ખાય? મહારાજ કહે છે એટલે મહારાજે કીધું કે નહીં કરી લે 1100, કે તમે કીધું કેટલે કરી લે કે જમી લેવા બગાડાય. મહારાજ હોય ત્યારે તો આજે એવી સમજણ કેમ થાય? એટલે મહારાજે પ્રશ્ન પૂછ્યો, ભગવાનનું પરોક્ષપણું હોય તો શું કરવું? પછી શ્રીજી મહારાજે કહ્યું છે, જેને પ્રગટ ભગવાન મળ્યા હોય તેને તો જેમ ભગવાન રાજી હોય તેમ જ કરવું એ ઠીક છે, પણ જ્યારે ભગવાનનું પરોક્ષપણું હોય ત્યારે કેમ કરવું? પછી મુક્તાનંદ સ્વામી એનો ઉત્તર કરવા લાગ્યા પણ થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જ્યારે પરોક્ષ મુક્તાનંદ સ્વામી કે મહારાજ તમને યાદ રાખીને કરીએ, યાદ રાખીને 1 કરે, 2 કરે, 3 કરે, 4 કરે, 5 કરે, 6 કરે, બધા યાદ રાખીને કરે તો એ કઈ સ્ટાન્ડર્ડ ગણાય, સિદ્ધાંત થાય? મને યાદ રહે એવું હું રાખીને કરું, અમને યાદ રહે એવું આ રાખીને કરે. સૌ સુધી સમજણ અમારે યાદ રાખ્યું. ઘણા હાવ ભૂલી જ ગયા હોય તો, અથવા મહારાજને આ મૂર્તિમાં પ્રત્યક્ષપણું માની નહીં કાંઈ જવાબ નથી દેતા, તો મહારાજે કીધું આમ કરો એટલે કર્યું. આ મૂર્તિ તો બોલતી નથી. તો એ સ્થિતિને ન પહોંચ્યા હોય મહારાજ સાથે વાર્તાલાપ કરીને કહેતા હોય ત્યાં સુધી તો કંઈક હોવું જોઈએ ને સિદ્ધાંત બેઝ. એટલે મહારાજે
તો શું કરવું? મુક્તાન સ્વામી તો ઉપર ક્યાં જ થાય? તો બધું કરી શકે મુક્તાન સ્વામી. એની અંદર મહારાજના જે ઉત્તરો હોય, શ્રીમુખની વાણી હોય, એમાં એક ટકોય ડાઉટ ન રહે એવી જોઈએ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જ્યારે ભગવાન પરોક્ષ હોય ને આપતકાળ પડે ને કોઈ ન રહે ત્યારે તો ભગવાનનું એક અખંડ ચિંતન કરવું તો એ ભગવાનના માર્ગ થકી પડે નહીં. અખંડ ચિંતન કરે પણ જેને પ્રત્યક્ષ સમજાય એ પરોક્ષ કહેવાય. એની વાત છે ને, જોયા જ નથી એને શું? આપણે તો પ્રત્યક્ષ નથી થયા ને હવે સીધા પરોક્ષ થઈ ગયા તો અનુભવની વાત છે. એને અનુભવ થયો એકવાર એ વિચારે, અનુભવ જ નથી થયો એનું શું? ચિંતન તમે એનું કરો જે એકવાર ચિંતન થયું હોય, ચિત્તમાં જોઈતા હોય એનું ચિંતન કરો. જેનું ચિંતન થાય છે એ અનુભવ છે, એનું ચિંતન થાય છે, બાકી નથી થતું. ભગવાનનો અનુભવ થયા નથી ત્યાં સુધી ચિંતન કેનું કરશો? મહારાજે કહી દીધું બધા કે આ ઉત્તર બરોબર છે. બરોબર હોય પણ એ અઘરો છે. સ્વામિનારાયણની કોઈ વાત સહેલી નથી. એના દીકરાને સમજ નથી પડતી તો બીજાને શું પડે? લખ્યું છે ને ઉપર આશીર્વાદ. સ્વામિનારાયણ કોઈ દીકરા છે? દેવી સ્વરૂપ છે. આ લોકમાં આવ્યા તો દતક બતક લઈને આવું કરી દે, વ્યવસ્થા કરવા માંગતું. કાયમ એવું ન રહ્યા તો આવા સમજણવાર આવે. કારણ કે કાળ એવું બળ છે કે કાળે કરીને ભલભલાની બુદ્ધિ કાં ભ્રમી જાય ને કાં સુધરી જાય. મોકલે પછી મહારાજ અનંતકાળની જે વાત છે તેમાં 100-200 વર્ષમાં સારું ખરાબ થઈ ગયું એમાં કાંઈ હાલે નહીં. તો સમજશે એ પહેલા એની જ શક્તિ હાલતી હતી. આવી ગયા પછી નહીં હાલે. 1837 પહેલા મહારાજની જ શક્તિ હાલતી હતી. ત્યારે કંઈ રિટાયર્ડ નતા થઈ ગયા. હવે તમે બધા કરો, હું નિરાશ કરું છું એવું નતું. બધા ઓલામાં એની જ શક્તિ હતી. મોકલ્યા તો કાળ ખરાબ છે એટલે કાળે એની શક્તિ છે પાછી. એટલે એમાં જે વિપરીત ભેગા થઈ ગયા હોય અને એની જેવી સમજણ એ પ્રમાણે એને કરવા દે. નાનું છોકરું હોય કજિયા કરતું હોય, કરવા દે કજિયા. મોટું થાય તો આપણું સરખું થઈ જાય, ફટકારે પછી ભાઈ આવો એ ઢોલ મારી દે તો પતી જાય. અરે જ્યારે ભગવાન પરોક્ષ હોય ને આપતકાળ પડે ને કોઈ ન રહે ત્યારે તો ભગવાનનું એક અખંડ ચિંતન કરવું તો એ ભગવાનના માર્ગ થકી પડે નહીં. પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, જે ભગવાનનો મહિમા અતિશય સમજતો હોય. હવે આમાં ઓલો પ્રશ્ન તો રહી ગયો, ભગવાનના માર્ગમાંથી પડે નહીં. ભગવાન ધર્મ પાળે રાજી છે, ભગવાન એ તો રહી ગયું એનું સ્ટાર્ટ. પણ ધર્મ છે એ જ ભગવાનનો માર્ગ છે. આ જ પ્રશ્ન. બધું ખાવું જોઈએ તો એટેન્શન રાખ્યું કહેવાય. મહેનત કરીને બધું કઈ છે ને પછી એમને ઉપર હાયલું જાય અને અડધી ઊંઘ જ હોય કાયમ. હે ઊંઘમાં જ છો ને? વાંચ પ્રશ્ન વાંચ. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન કર્યો છે, શાસ્ત્રમાં કયા એવા ધર્મ પાળતો હોય ને ભગવાનની ભક્તિ પણ કરતો હોય ને તેને એવો આપતકાળ આવે જે ભક્તિ રાખવા જાય તો ધર્મ જાય ને ધર્મ રાખવા જાય તો ભક્તિ જાય, ત્યારે કેને રાખવું ને કેને ત્યાગ કરવો? આ પ્રશ્ન છે.
ક્યાં ઉકેલ આપ્યો? હળવાશ ઉત્તર આપ્યો પરોક્ષપણેથી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જ્યારે ભગવાન પરોક્ષ હોય ને આપતકાળ પડે ને કોઈ ન રહે ત્યારે તો ભગવાનનું એક અખંડ ચિંતન કરવું તો એ ભગવાનના માર્ગ થકી પડે નહીં. શું કરવું એટલું આવ્યું. ભગવાન જી કે ઈ ધર્મ જ હોય તો આવ્યો નહીં. ઉત્તરાયણ સાહેબ ઉત્તર આના કરતા ડિટેલમાં દીધો. એટલે આ બધું તો મહારાજના હારે રહેલા, મહારાજનો સાક્ષાત્કાર પામેલા એવા કોઈનો ફોટો થઈ જાય, આવ્યાનું મહારાજો પાછા મોકલા હોય, એના અનુભવો હોય, એને પડે બાજુ શાસ્ત્રના થોતા વાંચી જાય. 2000 પાનાનું પુસ્તક વાંચે અને 5 પાનાનું રહસ્ય સમજો ન હોય તો વાત પતી જાય. ક્યાંમાં આવ્યું, ધર્મ પાડે છે કે શું કરે છે? ભગવાનના માર્ગમાંથી પડે નહીં. ભગવાનનો માર્ગ કયો છે? ધર્મ એ જ ભગવાનનો માર્ગ છે. તો ધર્મમાંથી ન પડે ને આજ્ઞા ન લો એ મોકું નથી. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, જે ભગવાનનો મહિમા અતિશય સમજતો હોય તેણે કરીને એમ જાણે, જે ગમે તેટલા પાપ કર્યા હોય ને જો ભગવાનનું એક નામ લીધું હોય તો સર્વે પાપ બળીને ભસ્મ થઈ જાય, એવું મહાત્મ્ય સમજતો હોય તેને કેવી રીતે સમજે ત્યારે ધર્મમાંથી ડગાય નહીં. જો આમ સમજતો હોય, આપણે કહે છે નારાયણનું નામ લેતા અજામેલ ઉગાયો. એક વાર નારાયણ બોલ્યું એમાં અજામેલ પરમપદને પામ્યો, આપણે તો અખંડ ધૂન કરીએ છીએ તો કેમ અનુભૂતિ નથી થતી? પરમપદ ક્યાં દેખાણું છે? આપણું ઘર નથી આવતું. કઈ સમજણ હોય તો આ મનાય. હું થયું દાસભાઈ, પાણી પી લ્યો. પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, જે ભગવાનનો મહિમા અતિશય સમજતો હોય તેણે કરીને એમ જાણે, જે ગમે તેટલા પાપ કર્યા હોય ને જો ભગવાનનું એક નામ લીધું હોય તો સર્વે પાપ બળીને ભસ્મ થઈ જાય. ભગવાનના નામનો મહિમા જાણતો હોય એ કે પાપ કરે? સ્વામિનારાયણનો મહિમા જાણતો પાપ કરે? જો પાપી હોય એને તો મહિમા સમજાય નહીં. એટલે ઓની જે માન્યતા છે કે નારાયણનું નામ લેતા અજામેલ ઉગાયરો, એ બધી વાત તો પરમપદ શું પામે? એ સ્વામિનારાયણ પામી ગયો. પણ એ 184 માંથી ઉભરી ગયો એટલે પછી સત્સંગમાં બીજે ક્યાંય જેનો એ ઉપાસક હોય, પેલો અજામેલને કેમ સ્વામિનારાયણ મળ્યા હતા, તો હજી સુધી સ્વામિનારાયણનો યથાર્થ મહિમા નથી સમજતો. બધા અજામેળ જ છે. તમારા લખી આવ્યા છે બધા અજામેળ શાળા. લખીએ તો સ્વામિનારાયણનું છે ને, સાચું ખોટું અજામેળ બધા. જન્મ ધરવા પડશે પાછળ, લખાવશે પાછળ. આપણે રસ્તો બતાડીએ છીએ થાય. આપણે હાથની વાત નથી. આવું કરે સ્વામિનારાયણ કરે. એવું મહાત્મ્ય સમજતો હોય તેને કેવી રીતે સમજે તો ધર્મમાંથી ડગાય નહીં. પછી મુક્તાનંદ સ્વામીએ એ પ્રશ્નનો ઉત્તર કરવા માંડ્યો પણ થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાનનો મહિમા અતિશય જાણતો હોય તેને તો આવી રીતે સમજાય ત્યારે ધર્મમાં રહેવાય. જે મારે તો અખંડ ભગવાનનું ચિંતન કરીને એકાંતિક ભક્ત થવું છે, અને જો કામ, ક્રોધ, લોભાદિક વિકારને વિશે મારી વૃત્તિ જશે તો મારે ભગવાનના ચિંતનમાં એટલો વિક્ષેપ થશે.
એમ જાણીને કુમાર્ગ થકી અતિશય જ ડરતો રહે અને અધર્મને વિશે કોઈ કાળે પ્રવર્તે જ નહીં. એવી રીતે સમજે તો ભગવાનનું મહાત્મ્ય અતિશય સમજતો હોય તો પણ ધર્મમાંથી કોઈ કાળે પડે નહીં. અને ભગવાનનું જે અખંડ ચિંતન થવું તે કાંઈ થોડી વાત નથી. ભગવાનનું ચિંતન કરતા કરતા જો દેહ મૂકે તો તે અતિ મોટી પદવીને પામે છે. પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું, જે એમ જાણીએ છીએ તો પણ અખંડ ચિંતન રહેતું નથી, એનું શું કારણ છે? કારણ થાય છે ભગવાનને યાદ કરો, ભગવાન ભજો કોઈ ભજતા નથી, એનું શું કારણ? મનાઈ ગયું છે, ભગવાનને મોટાઈ જાણ્યા છે, છતાં તમારું અખંડ ચિંતન નથી રહેતું. જ્યાં સુધી જગતના લોચા રાખ્યા છે ત્યાં સુધી ભગવાન એકલાનું ક્યાં થાય? કોક વાર લાગી જાય કાલે. અખંડ એટલે ભગવાનનો મહિમા જાણ્યો તો થાય. અને આ સોશિયબિલિટી છે, મનુષ્યનો સોશિયલ સ્વભાવ છે, બહુ આડો આવે ભગવાન. જેટલો વધુ વ્યવહારુ, જેટલો વધુ સોશિયલ, જેટલો વધુ સેવાભાવી એટલા તકલીફના દૂચા. કેવું છે, ગુરુ છે, કોઈને જોવો જ નહીં, એટલો ભગવાનનું ચિંતન કર્યા કરો તો વાંધો નહીં, પણ આનું કરો ને આનું કરો ને આમે કરો ને તેમે કરો, એ બધે વ્યવહારમાં પડ્યો હોય તો ચિંતન ત્રણેય બધા આડા આવે. અને માણસનો સ્વભાવ જ એ છે. સોશિયલનું ગુજરાતી શું દાસભાઈ? સોશિયલનું સામાજિક પ્રાણી. સમાજમાં રહ્યું એકલા ભગવાનને ક્યાં કરે? સમાજમાં એટલે આ બધું સમાજ. તો શું? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એક તો અખંડ ચિંતન થાય એવી શ્રદ્ધા જોઈએ છે જ નહીં. હનુમાન સ્વામી કહે છે, આવું જાણીએ છીએ મહિમા તો અખંડ ચિંતન કેમ નથી થતું? શ્રદ્ધા નથી. શ્રદ્ધા હોય જ ફળે. તો ચિંતન શ્રદ્ધાથી જ થાય છે. શેમાં શ્રદ્ધા નથી? તો આ મને મળ્યું છે સ્વરૂપ ભગવાનનું, તો હું જેવી સર્વથી શ્રેષ્ઠ છે, એ શ્રદ્ધા નથી. ગુણેલ થઈ ગયા છે, બીડી નથી પીતા, ફલાણું નથી કરતા, ગાળું નથી બોલતા, તો શ્રદ્ધા છે જ નહીં. જોબન પગી એ બધું કર્યું હતું, શ્રદ્ધા હતી, મુક્તરાજ થઈ ગયા. નખંડ ધૂન કરનાર, માળા ફેરવનાર રહી ગયા. શ્રદ્ધા હતી ને, કે માળો આ ઘોડે ઘોડે દેખાય છે, છે આ કોણ છે? જ્યાં જાય છે કાંઈક બીજું, આ માણસ જેવું લાગે છે નહીં. આવું વિચાર્યું, એમાં ચિત્ત નિર્મળ થવા માંડ્યું અને પ્રગટી કઈ શ્રદ્ધા. હારે રહેવા વાળા એ શ્રદ્ધા નથી. ભગવાન જાણતો હોય પણ શ્રદ્ધા નહીં, તીવ્રતા હતી જોબન પગીમાં. શ્રદ્ધા એ તીવ્ર. એક તો અખંડ ચિંતન થાય એવી શ્રદ્ધા જોઈએ, અને જ્યારે એવી શ્રદ્ધા ન હોય ત્યારે તેટલું મહાત્મ્ય જાણ્યામાં પણ ઓછપ છે. નથી જાણ્યું ભગવાનનું મહાત્મ્ય જાણવું હોય તો શ્રદ્ધા વૃદ્ધિ પામે ને. અરે અને જ્યારે મહાત્મ્ય જાણ્યામાં ઓછપ છે ત્યારે ભગવાનના સ્વરૂપના નિશ્ચયમાં પણ એટલી ઓછપ છે. એ હાથ છે, બધે વાંધા જ છે.
નિશ્ચય નથી તો શ્રદ્ધા ક્યાં જ થાય? પછી કે ચિંતવન અખંડ કર્યા કરો, ક્યાંથી રહે? નિશ્ચય સિવાય ચિંતવન થાય નહીં. ને આવું જેને નિશ્ચય નથી પાકો સ્વામિનારાયણ સ્વરૂપ ને એ બધા ધર્મગુરુ થઈ ગયા છે, સદગુરુ થઈ ગયા છે, ફેલાવે છે. આ કીધું ને બાપા એમ હજારો જણાને બગાડે. વેદાંતાચાર્ય MA વિથ ફિલોસોફી છે. ફિલોસોફીનો અર્થ જ છે ફિલો, ગ્રીક ટર્મિનોલોજી, શ્રુત, સોફાય એટલે ખેંચી લેવું, સત્ય ખેંચી લેવું. તેને આ સત્ય ખેંચ્યું ભણેલો છે. ડોબો હજી મેં વાંચ્યું નથી પણ કહી દઉં મને જીવું ન હોય તો એ કહી દેજે આવું લખ્યું છે ને આવું લખ્યું છે. ડોબો અહીં આવે નહીં કે મને શું કામ ડોબો કીધો? આ ગાળું એટલે દઉં છું કે કોક ઉભો તો થાય. કોણ તમે કહેવા વાળા? તને કહી દઉં કેટલા માટે વ્યવહાર કાગળ શું લખીએ? નારાયણ મુનિ મંડળ વાળા શું ખબર પડે? અને પાછા ગધુ પપ્પુ એને આશીર્વાદ આપ્યા. સમાસ થશે. પતી ગઈ વાત. તો વંઠેલ હતો છોકરો પરણાયો, હાથમાં રહીએ અને સદગુરુ કર્યા પાછું છાપી નાખ્યું પાછું. એને ખબર નથી કે આ સનાતન છે, આ ક્યાંય સુધી રહેશે. તું મરી જઈશ પણ આ રહેશે. ખબર નહીં તો વાંચ્યું નહીં આવા લલ્લુઓનું. તમે કીધું છે એટલે જોયું છે શું લખ્યું છે એ તો ખબર પડે. આપણે કઈ કોઈને સુધારવા નથી આવ્યા જગત. જેને શ્રદ્ધા હોય, મારી વાત ગમતી હોય એ આવે બેસે, બાકી એ આવે તો હવે તો ઠીક છે ને સમજવું હોય તો સમજાવી દઉં. એક શબ્દ બોલાવીને બેસીને સમજાવી દઉં. એક શબ્દ એ બોલે નહીં હું ન બોલું સમજી જાય. એના ભાગ્ય ક્યાં છે એવા સ્વામિનારાયણ સાચું સ્વરૂપ સમજવું. એટલે કીધું અનેક જન્મ થાય ત્યારે સ્વામિનારાયણમાં આવે. ન્યાય અનેક જન્મ થાય તે પછી હું ખરું સૌ સમજાય. માટે જો ભગવાનના સ્વરૂપનું મહાત્મ્ય તથા શ્રદ્ધા હોય તો અખંડ ચિંતવન થાય. તે મહાત્મ્ય એમ જાણવું જે ભગવાન તો જેવા પ્રકૃતિ પુરુષ થકી પર છે તેવાને પ્રકૃતિ પુરુષ થકી પર કીધા. કોણ છે પ્રકૃતિ પુરુષ? એટલે કોણ? મૂળ પુરુષને અને મૂળમાં એને પ્રકૃતિ પુરુષ કીધા. એથી પર છે. અને તેવા ને તેવા જ પ્રકૃતિ પુરુષમાં આવ્યા છે તો પણ પ્રકાશયુક્ત છે. તેવા ને તેવા છે. એથી પર છે તો એ આવે તો એ પર જ છે. મહારાજ કે અમે અક્ષરમાં આવીએ ત્યારે અક્ષરની સામર્થ્ય દાબીને અમે જ વર્તતા હોઈએ. કારણ કે અક્ષર પણ જે કાંઈ ક્રિયા કરે છે એ મહારાજની આજ્ઞા અનુસાર કરે છે, ઈચ્છા અનુસાર. એટલે અક્ષરનું કરતા પણ પોતાનું નથી. મહારાજ એના મારફત ક્રિયા કરાવે છે એટલે કરે છે. નિય કરતા છે કારણ કે વાસુદેવ બ્રહ્મને પ્રેરણા કરે છે. એક પુરુષ ઉભો થયો અને એને પ્રકૃતિ સામે જોયું પછી અનંત કોટી પ્રધાન પુરુષના જોડકા થયા. ગુણો કરતા ન રહ્યું. એરેન્જમેન્ટ છે. આ બધુંમાં લપમાં ન પડવું હોય તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ કર્યા કરો. એની મેળે એ જ્ઞાન દઈ દેશે. સ્વામિનારાયણને પૂરા ઓળખાણ નથી. પ્રકૃતિ પુરુષ કેવા હશે ને પ્રધાન પુરુષ કેવા હશે ને બધા આપણે શું કામ જોવું એના ઘરે રહીએ. આપણે ગયું છે એ સ્વરૂપ શ્રેષ્ઠ છે એ સમજી ગયા હોય
મલબાર હિલ ઉપર રહેતા હોય ને પછી ચીજ પોકલીમાં કંઈક ચાલમાં કેવું થી જાણવા જરૂર છે ને છે તો બધું મુંબઈમાં જ મહારાજના તેજમાં જ બધું છે. ચારે તરફ અધો પ્રમાણે રહી તેઓ તેજનો સમુદાય બધું એમાં છે. મુંબઈ છે એમાં ચીજ પોકલી છે, મરીન ડ્રાઈવ છે, મલબારી લે છે. જેવી તમારે ત્રેવડ લ્યો લ્યો શ્રેષ્ઠ છે એ તો શ્રેષ્ઠ રહેશે, આ કીએ કે ન કીએ. સમજણ ન હોય તો ન થાય. એટલે શુદ્ધ સંપ્રદાય હોય, સદગુરુથી જ્ઞાન પ્રાપ્તિ હોય, જેને મહારાજના સ્વરૂપનો સાક્ષાત્કાર હોય અથવા મહારાજના મોકલેલા આવેલા હોય અથવા જે આવ્યા હોય ને આપણે ખબર ન હોય પણ એ પૂર્વે મહારાજ આરે રહ્યા હોય એને એનું જ્ઞાન થાય. દયા કરીને મહારાજ આવા મોકલા કરે એટલે મહારાજે વચન દીધું કે અમારો નજરમાં આવશે એનો મોક્ષ કરશું, પછી ગમે કેટલો વખત રહેશું. એટલે અમારા સંતો, અમારા હરિભક્તો અમને મળેલા એના દર્શન કરશે, એનો મોક્ષ કરશે. એ કેટલો વર્ષ કાળે કરે દીવે છે ને 5મી 6મી 7મી પેઢી 9મી થાય તો એના મળેલા ના આવી જાય. છેવટે કે મારા હરિભક્તના ગોળાનું પાણી પીશે એનો અમે મોક્ષ કરશું. પાણી પીને મોક્ષ થઈ જાય પણ પાણી પીએ એટલે સંસ્કાર બંધાય, આવતો જતો થાય, નિર્મળ થવા માંડે. પછી ભગવાનના મહિમાને વાપુ છે પછી એમ કહો આપણે આ કરવું જોઈએ એમ કરતા કરતા ચિંતન થવા માંડે. ચિંતન થઈ જાય પતી ગઈ વાત. આમ થાય તો જે ભગવાનને મળેલા હોય અથવા ભગવાનના ધામમાંથી આવ્યા હોય, કાં દેહ અહીં દેખાતા હોય, એના પહેલા દેહ ભર્યો હોય ત્યારે મહારાજ આરે હોય, એને અનુભવ વિશેષ હોય. એવાથી એનું સ્વરૂપ સમજાય. બાકી શું ખબર પડે. ભગવાન તો જેવા પ્રકૃતિ પુરુષ થકી પર છે તેવા ને તેવા જ પ્રકૃતિ પુરુષમાં આવ્યા છે તો પણ પ્રકાશયુક્ત છે. અને પ્રકૃતિ પુરુષનું કાર્ય જે બ્રહ્માંડ તેને વિશે આવ્યા છે તો પણ ભગવાન તેવા ને તેવા પ્રતાપયુક્ત છે. પ્રતાપી નો છે, લાગે છે મનુષ્ય જેવા, સર્વશક્તિમાન છે. આપણે ઓનું સ્વરૂપ ઝીલી ન શકીએ એટલે આપણા જેવા દેખાય. પણ ભગવાનની મૂર્તિને વિશે કોઈ રીતે માયાનો લેશ અડતો નથી. જેમ અન્ય ધાતુ છે ને સોનું પણ છે, તેને ભેળા કરીને પૃથ્વીમાં દાટે તો સોના વિના અન્ય ધાતુ છે તે સર્વે ઘણે કાળે કરીને ધૂળ ભેળા ધૂળ થઈ જાય. અને સોનું હોય તે તો જેમ પૃથ્વીમાં રહે તેમ વૃદ્ધિ પામે, પ્રતિભા વધે વધે. કારણ કે બીજા જે સોનાના તત્વો હોય એને ખેંચી લે. બાકી તો લોભનું હોય તો ગરમીમાં ગળી જાય. અને સોનું હોય તે તો જેમ પૃથ્વીમાં રહે તેમ વૃદ્ધિ પામે પણ ઘટે નહીં. તેમ ભગવાન અને બીજા જે બ્રહ્માદિક દેવ તથા મુનિ તે કાંઈ સરખા નથી. કેમ જે જ્યારે વિષયરૂપી એ બાપા ભગવાન બ્રહ્માદિક દેવ એ કાંઈ સરખા નથી એમ કે કયો ને આવું રમણભાઈ ઓલાને બોલાવ્યો કે ડોબા આ ક્યાં લખ્યું છે, આ શું વચનામૃતમાંથી મારા સાચું બોલ્યા છે કે તું બોલ્યો? સમજાવતા આવડવું જોઈએ ને. અને તમે પછી ઓલા ચોખા નખાવ્યા કરો, તુલસી નખાવ્યા કરો, કાંઈ ન વધે.
આમાં લખ્યું છે એ કઈ સરખા નથી. પ્રકૃતિ પુરુષમાં આવ્યા છે તો એટલે પ્રકૃતિ પુરુષ એટલે કોણ એને પૂછ, ખબર પડી જાય એને. એ ખબર છે કે નહીં. હવે આડા એકડા બગડા નથી પડ્યા એને આપણે એમએના પ્રશ્ન પૂછીએ ક્યાંથી આવડે તો બાદ તપાસ કરી ઉઠાડી મૂકવું છે, નિશાળમાં કાઢી મૂકવું છે. હા તો પ્રિન્સિપાલે જ એને એડમિશન આપ્યું, ભણો, આચાર્ય સર્ટિફિકેટ આપ્યું, હવે જાય એનું આપણે કાઢીએ તો આપણે કાઢી મૂકવું. ત્યાં બધા લફંગા ભેગા થયા છે, એક હોશિયારનું શું કામ? સમજી ગયા? આવા શબ્દો વાપરો, લફંગા, નાલાયક, ડોબા, એ તમારે વપરાશે ને તમારું કોઈ માનશે નહીં. આવો હું સમજાવી દઉં. હવે છે ને કાઢી મૂકવાનો છે તો એ સર્ટિફિકેટ આપે, મોનિટર કરી નાખે. જેને આવડતું નથી ભણતા એને મોનિટર કર્યો છે. હંમેશા તોફાની છોકરાને જ મોનિટર કરે એટલે હાલો એટલી વાર તો તોફાન ન કરે. આ બધા તોફાની છે. વાંચ બે લાઈને બાપા તમે ધ્યાન રાખવા શું છે. ઊંઘી ન જતા ઊંઘ આવશે. આ સભામાં બેસે પેલા ઊંઘ આવે. જેમ અન્ય ધાતુ છે ને સોનું છે, સોનું પણ છે તેને ભેળા કરીને પૃથ્વીમાં દાટે તો સોના વિના અન્ય ધાતુ છે તે સર્વે ઘણે કાળે કરીને ધૂળ ભેળા ધૂળ થઈ જાય. અને સોનું હોય તે તો જેમ પૃથ્વીમાં રહે તેમ વૃદ્ધિ પામે પણ ઘટે નહીં. તેમ ભગવાન અને બીજા જે બ્રહ્માદિક દેવ તથા મુનિ તે કાંઈ સરખા નથી. બ્રહ્માદિક દેવ એટલે ક્યાં બ્રહ્માની કીધી આ વાત? બ્રહ્મા એટલે જે ઉત્પત્તિ કરે ઈ. તો પ્રથમ ઉત્પત્તિ કેને કરી? મૂળ અક્ષરે. એ સરખા નથી તો પછી બાકી પ્રકૃતિ પુરુષ ક્યાંથી સરખો થાય? બ્રહ્મા એટલે ક્રિએટર, વિરેનચી, જે ઉત્પત્તિ કરે છે. એ ઉત્પત્તિ કરે છે આની પ્રેરણાથી કરે છે. ભલે મોટી ઉત્પત્તિ કરી નાખી પણ આને કીધું નહોતું ન કરી શકે. એને સરખા ન કહેવાય તો પ્રકૃતિ પુરુષને અને પ્રધાન પુરુષને બધાને સરખા કેમ કહેવાય? કેમ છે બુદ્ધિ વગરના અરે હું વાત કરવી. કઈ જાણતા નથી કે સ્વામિનારાયણ શું છે. જાણે છે એ બધા ઢીલું પોતું જાણે છે ને. બે થપ્પડ મારીને કેવું જાત આપણે જાણીએ છીએ કે કદાચ હશે તો નહીં હોય તો સમજાવી નથી શકતા. એ આપણે નથી જાણ્યા. ફાટ નહીં સમજાવી શકી, જાણ્યો એ સમજાવી શકે. પછી આપણે મનમાં જ થોડોક ઘણો લોચો છે. નહીં તો કેમ ન સમજે? હું જે જાણતો એમાં હચું ડચું તો હું તમને શું સમજાવી શકું? એ જાણવું એ પરફેક્ટ હોય બરોબર છે. સત્યમ વદ પ્રેમ વદ સરખી રીતે બોલો. પણ હવે સત્ય ને પ્રેમ બે ને પસંદ નથી ને તમને ગાળું બોલવાનું કહે છે તો એની ભાષામાં એને સમજાવી દો. વાત પતી ગઈ. એ કઈ શ્લોક ન બોલાય. આત્માની વાત હોય તો કહી દે કે નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવ. એ બળતો નથી, પલળતો નથી, ખાતો નથી. કોઈક ડોબો કાંઈ જાણતો ન હોય, દેહાભિમાની હોય, એને કઈ આત્મા તારો આવો છે કે હે એને કેવું જોઈએ કે આ તારું પડી જાય હમણાં 8 ડિગ્રી તાવ આવતી ઢીલો ચપ થઈ જાય છે. તાવ સમજાવાય એને કે આત્માની વાત દેવા દેવાય. છિદ્દંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક એટલે એ શું કીધું? મુખે ચરણથી તોબડા અનુમાન એને પાડા કરણથી પોદડા. આ કઈ સંસ્કૃત થયું? હે આવા બધા ને શું શીખવાય? કાપડે સંસ્કૃતમાં બોલું મને કે પાછું બોલો, પાછું કહું કે પાછું બોલો. રોજ બોલું તોય કે આજે આ ખબર નથી પડતી, હવે બોલવું બંધ કરો. આને હારે ક્યાં વાત થાય? એમાં સંસ્કૃત બોલાય? જય સ્વામિનારાયણ તો પતી ગઈ વાત. જય સ્વામિનારાયણ. કાંઈ સમજતા નથી.
અરે બચકાયરા છે ને રમણ બાપા એ બધા એમાં ફાયદા ગયા બિચારા એમ સમજે કે રમણ ભગત છે પછી ચોકલી રાખે આજ્ઞા ઉપાસના પાડે દોડી કરતા આવે એટલે કોઈ ગણકારતા નથી બિચારા ચોખા લખાવે છે તુલસી કરાવે છે મા પૂજા કરે છે ક્યાં રમણ બાપા મા પૂજા વાળા એટલે ભગત સમજી ગયા છે ખબર નથી કે જ્ઞાન છે ભગત સમજી ગયા છે એટલે એનું શું માને ભગત નું કોઈ માને ને આપણે તો જ્ઞાન શીખતા હોય ભગત જરાય નથી મને કોઈ કે ભગત છો તો નથી ભાઈ બાપ શું તારો ભગત ભગત શું કાંઈ હું નથી માનતો કે તને કોણ મનાવવા બેઠું છે પડપાટમાં હવે તને સંસ્કૃત નો બોલાય મુખે ચરણથી એવું બધું બોલાય જ નહીં એને કઈ કે તું બેસ જા એ હવે 3.5 કલાક બેસે તમે બધા બેસો છો રમણભાઈ બસ મા પૂજામાં 6 કલાક એને અડધો કલાક તો બેસાડે તો ભાગી જાય બે થોલ મારી દેવી જોઈએ તો વેર લેવાય બેસે કે આ ઉઠે એટલે મારું એટલી વાર બેસે આ તો તમને રસ્તા બતાડું છું કેને કેમ સુધારવા બાકી તો જેમ કરતા હોય એમ કરી રાખજો આ કોઈ ફરક નથી પડવાનો નક્કી કરીને બેઠા છે અરે જવાબ દીધે પોતે રમણ બાપા શું જવાબ દેતા બિચારા સમજાવશે શાસ્ત્ર બધમાં જેને ગોળ જ ખવડાવવાની ટેવ છે એ કોઈ ગોળી ન મારી શકે અમુક ચીજ એવી છે કે ગોળી મારે જ પતે સમાધાન સમજણ કારગિલમાં કર્યો તો જાત મંડા બોમ્બ ફેંકવા ભાગી ગયા સમજ્યા ધર્મભાઈ તો તોપ લ્યા સુરતમાં જઈને કેવું છે કે આ ગાંડીનો કોણ છે લખનાર બોલી શકશે રમણ બાપા કોઈ જ ન બોલી શકશે 4 જન્મમાં ન બોલે તેને કઈ થાય નહીં ભાગે નહીં ઓલા ઇન્ટ્રુઝર ઓલા ગુજરાતી આવી આ બધા ગુજરાતી છે હા ઘૂસણખોરો છે ઘૂસણખોરો ઘૂસી ગયા છે પણ હવે આપણા પાસે કઈ તાકાત નથી ઘૂસણખોરોને આપણે સમજાવવા માંગે છે ઘૂસણખોરોને તો મારવા મુજાહિદીન છે બધા રમણભાઈ નું ગજુ જ બિચારા ભલો માણસ છે ધર્મ નિયમમાં પાડે છે ને ધર્મ નિયમ એટલા બધા પાડે છે કે મૂળ જ્ઞાનની વાત ઓછી કરીને ધર્મ નિયમમાં વધુ માને કારણ કે એને મળેલા કે એનો સમાજ કરેલા બધા કઈ જ્ઞાની છે એ માનવાની કોઈ તૈયારી જ નથી બધે શીખડાવે જ બધે સારા રસ્તે ચડાવે જ બધા નવા નવાને શીખડાવે ને એવું બધું કર્યા કરે માસ્તરગીરી કઈ 303 ની રાઇફલ ફોડવાનું કઈ ફોડે ઊંડી ફોડી નાખે તો પોતે મરી જાય આમ ફોડવી જોઈએ બદલી આમ ફોડી નાખે તો ધડ અહીં આવી ગયા ક્યાં રમણભાઈ શું કરો આ બધા એને મુજાદીન ઘૂસણખોર છે ને ઘૂસણખોર છે એને પડ્યા પાઠમાં છતાં આ બધું વાંચી લઈશ રમણભાઈ ને ફોન કરીશ આવશે મળી એને કેવું આ ગાળ બોલવાની તૈયારી છે કે એ તો ન બોલે તો પછી નહીં થાય આ લાંબુ લાંબુ કરવાથી કાંઈ ન કેમ કરતા મૃત્યુ પાયેલો એટલે ઘરેથી નીકળ્યા અને ચાલતા ચાલતા નાકે આવ્યા અને નાકા ઉપરથી એક કંઈક ઝાડ ઉપર જોયું પીપળાના ઝાડ ઉપર પછી સંકલ્પ કર્યો કે પીપળાના ઝાડ ઉપરથી એ પદાર્થ ઉતારવું અને ચડતા ગયા અને છેલ્લી દાડે આવ્યા અને પગ લપસ્યો દેહ સ્ખલન થયું હવે આવી બધી વાતો કરવા મળે તો કે ભાઈ કેમ મેળવો પીપળ છે પીઓ ને સા નીકળી ગયો પડ્યો પીપળા ઉપરથી મરી ગયો આ ટૂંકમાં પતે આ બધા મુજાદીનને સમજાવાય નહીં
મહારાજનું શરૂ થયું, એ ડોબા આ શું કીધું છે? જો અહીં બોલ્યા છે અન્ય દેવને સરકાર ન કહેવાય. વાત પતી ગઈ છે કે નહીં? આમાં સ્વામિનારાયણ બોલ્યા છે, બોલ આમાં ના જ ન કહી શકે ને. આવી બેસે તે થાય ને, કાગળ પત્ર વ્યવહાર કાંઈ ન થાય. મહારાજે પત્ર વ્યવહાર કર્યો, શિક્ષાપત્રી કેટલા માને છે ને કહી દી હમણાં આવીને કે આ મેં કહી દીધું છે, દાદા ખાચર વચન દીધું છે, પણ હાડા સરખું નહીં પાડો ને, હું ચડવા નથી આવવાનો, જાતો જમના દૂધ બધા પાડવા માંડી ગયા. પત્ર લેખન થી તકલીફ થઈ છે. હવે બેગાર લઈ લીધું છે બધું. ઓહો હો, મહારાજે કીધું છે ને હવે શું? જાનતેલાલ કાપડિયા મૂળ બોટાદ, હાલ મુંબઈ આવવાના છે. તમારા હારે મહારાજ બોટાદ મુંબઈ બધે ફરે હે, તોય આવે. પત્રીમાં લખ્યું છે સ્વામિનારાયણ ઓળખવા એ કપરી કાઢી. તેમ ભગવાન અને બીજા જે બ્રહ્માદિક દેવ તથા મુનિ તે કઈ સરખા નથી. કેમ જે જ્યારે વિષયરૂપી ધૂળનો યોગ થાય ત્યારે ભગવાન વિના બીજા ગમે તેવા મોટા હોય તો પણ વિષયમાં એકરસ થઈ જાય, અને ભગવાન તો મનુષ્ય જેવા જણાતા હોય તો પણ એને માયિક પદાર્થ બાદ કરવાને સમર્થ થાય નહીં, અને ગમે તેવા વિષય હોય તો તેમાં કોઈ દિવસ લોપાય નહીં. તો માયાને ખોટી કહે છે. બ્રહ્મ સત્યમ જગત માયા છે એ મિથ્યા છે. ખોટી કેનારા એમાં લપેટાઈ જાય છે. જે એને ખોટું કે છે એ માયામાં લપેટાઈ જાય છે. ભગવાન ન લપેટા, માયામાં આવ્યા હોય તોય. એવું ભગવાનનું અલૌકિક સામર્થ્ય છે. એમ ભગવાનનું મહાત્મ્ય જાણે તો ગમે તેને એમ ભગવાનનું મહાત્મ્ય જાણે તો તેને ભગવાનનું અખંડ ચિંતન થાય, અને જ્યાં સુધી વિષયનો લીધો લેવાય ત્યાં સુધી એ ભક્તે ભગવાનનો અલૌકિક મહિમા જાણ્યો જ નથી. કેટલા વર્ષ સુધી નથી જાણ્યો? જિંદગી આખી નથી જાણ્યો, કારણ કે વિષયમાં બધા લેવાના જ છે. આખું બેઝ જ ખોટો છે. આ ને આ પેલા કેવું જોઈએ કે ઓલું પછી આ પેલા જેવું છે. રમવાની, ખેલ કૂદવાની, તરવાની એવી ઉંમર હતી ત્યારે મહારાજ વન વિચરણ કર્યું 11 વર્ષનું. જતા લેવાયા પહેલેથી. હું કાપડે 70 થવા આવ્યા તો હજી એમ નથી થતું કે હાલો ઘર મૂકીને ગયા જાય. કે કોઈ ભાગી જાય એવું નથી થતું. પદ કે વિષયમાંથી લેવાડા, કવડા લેવાડે વિષય. ચા તો કે કપડકા બી નથી પીતા, વાટકામાં પીએ. આ કોઈ પીનારાની વાત છે. તો હારું અમે ગરમ ગરમ લાગતું હતું, પછી ખબર પડી કે વાટકામાં 2 કપ આવે તો કવડો આવે. પણ આવા મને બનાવી ગયા. મેં તો આ કેવું વાટકામાં પીએ? આવું ગરમ ગરમ છે તો નીચે રૂમાલ રાખીને ધોતું આમ કરીને. આ તો ગજબ છે. ભૂખ બળતા હોય ના. પછી ખબર પડી કે મને જે કપ દે છે તો આટલું જ આવે છે ને ઓમાં આવડા ભરી દે. લુચ્ચા ઢોંગી બધા. હે તમે કપમાં પીઓ છો કે નહીં? જેમાં પણ લગભગ ઘરે શેમાં પીઓ? વાટકો અવળો છે. મેં જોયો. હા હા જોયો મેં. આ તો વાત થાય છે કે મહારાજ કે વિષયમાં લેવાય નહીં. શું લેવાય? હે હા મને ખબર છે, બધી ખબર છે. ગિરીશે નથી કીધું પણ મને ખબર હોય જે વાટકામાં પીતા હોય એટલા માટે પીતા હોય. એ વધુ શુદ્ધ છે ને કપ અશુદ્ધ છે એવું કઈ ન માનતા હોય. મોટું હોય હાલે.
અરે આ તો હું બધું એકલી કથા જ આવડે છે એમ નહીં, આ બધામાં જ નીકળો છું. મેં કાંઈ ભગત નથી, સમજ્યા? આ કોઈ ન કીધું વાટકાનું, જે વાટકો વાપરતો એના જ ઉપર મારી નજર હોય કે આ પાછો ઘરે આવે ત્યારે એને વાટકામાં દેવી પડશે. મોટો વાટકો ગોતવો પડશે પાછો. આપણે ચાલ્યું છે ને હવે દેવું પડશે. એમાં છે તમારે જેવા કોક કોક આવે છે એમાં પીવા વાળા. અમેરિકા ગયો તો હરિભક્ત તો ત્યાં તો બેસવું હોય તો હેલ્મેટના ને કાચના ને કટ ગ્લાસના બધા હોય. સૌથી પહેલા તેને નવાઈ લાગી, મને કે જમી લેશો ને? જમીન જશું. મેં તો અત્યારનું 5:30 6 અહીંયા બધા જમી લે, કારણ કે 8 વાગે નીકળી ગયા હોય પછી 1 વાગે થોડુંક ખાતું હોય, રાતના જમે 5:30 6 વાગે બધા જમી લે. 7 વાગે તો કઈ ભૂખ ન લાગે, એને ત્યાં જાય એટલે જમી લીધું. તો મને અત્યારે જમવું ફાવશે નહીં. એમ હોય ક્યાં બધા જમવા, તમે બધા જમી લ્યો, હું 10 પહેલા ન જમું રાત્રે. મારે જમતા હોય ધડ સુવા જોઈએ, અહીંથી 100 માઇલ આગળ જવાનું. મારે મેં કીધું જમવું ન થાય. તો ટિફિન આવ્યું ને 3 જણાનું આવ્યું. પછી કાંઈક તો લ્યો. મેં કીધું ચા લ્યો. તો બધાને આઘાત લાગી ગયો. ચા બનાવો. 5:30 ગયા. પાછી બીજી તકલીફ, એક તો ચા નહીં પીધું અને પાછું ચા કાચમાં પીતું હશે કે નહીં. પછી ત્યાં પેપરના હોય છે કપ જેવા, બહુ પોપ્યુલર. એમાં ચાલશે? હું તો પેપરમાં જ પીવું છું. તમે તો કાચમાં પી. મેં તો કાચ જ, મેં કીધું લોઢું હશે તો હાલશે. મને તમે ક્યાં કેને મેં કીધું મારું ભગતડો સમજો. સરળ. મેં કીધું કોકને ભગત થયા ને કોકને હેરાન કરી નાખીએ, એ ભગત શું કામ? મોટો વાટકો લઈ આવો, તમારા માટે મોટો વાટકો, મારું થપ્પડે નથી ચા, જાઓ. નો ટી. ભર ત્યાં મળે જ નહીં. કાંઈ છે જ નહીં, દાજ નથી ને. ત્યારે હું તરત જ કહી દઈશ તમને, અમારે તો વ્યસન છે જ નહીં. પીપલાણા વાળા સંત મળી ગયા છે, અમને બધું મૂકી દીધું. ચા કોફી આ પાણી 2 વાર પી છે, બપોરના પીતાય નથી. આકરા વર્તમાન છે. મને શું સમજો તમે? કોકના ઉપર જોડી દો. પીપલાણા વાળા આવી ગયા. અરે અને જ્યાં સુધી વિષયનો લીધો લેવાય ત્યાં સુધી એ ભક્તો. મહારાજ એક વાણિયાને ત્યાં ગયા, આવો જબરો હતો સારંગપુરમાં. વરસાદ પડતો હતો. મહારાજની આજ્ઞા કે સંતોએ વરસાદમાં ભિક્ષા માગવા ન જવાય. શું કામ? તો જે વરસાદ પડે તો કપડા બપડા ચોટી જાય. સંતને એવી રીતનું અંગ પણ ન દેખાડવું. તો મહારાજ કે આજ વરસાદ પડે છે અને બીજું જીવ જંતુ હોય મરી જાય. ભગવાનને કહેવાય મહારાજ કે તમે રહ્યો, આજ હું લેવા જાઉં છું. હું લેવું ભિક્ષા. સારંગપુરમાં મહારાજ ભિક્ષા લેવા નીકળ્યા. તમને ક્યાં વરસાદ? વાણિયા ક્યાં ગયા? 24 થઈ ગયા. સાંજના 24 પછી અમે જમતા નથી, બંધ થઈ ગયો. મહારાજ કે પણ સાધુમાં કાંઈક તો ઘરમાં હશે ને, તમે નથી ખાતા, અમે ખાશું. જીવો કાંઈક સાધુને ખવડાવવું છે. કાંઈ દેવાય જ નહીં મારે, આજ ન દેવાય. 24 પછી કાંઈ થાય નહીં. એને ખબર નહીં આ કેને કહીએ છે. આ ઉસ્તાદનો ઉસ્તાદ છે. ઘરમાં કાંઈ છે કે કાંઈ નથી. કાંઈ કરતા કાંઈ નથી કે કાંઈ કરતા કાંઈ. મારે ગોલા ડબ્બાની અંદર કે મેથીને લાડુ પડ્યા છે ને લઈ આવો. આ તો ભગવાન છે. આ ક્યાં શું છે એને ખબર છે. ભોળારામ થયું તો આ મળો તો આને કેમ ખબર પડી કે મેથીને લાડુ પડ્યા?
હાલવી લીધો ડબ્બો. મહારાજ તો જમાડવા હતા પોતાનું સાધુ ને, એને 24 હારે શું લેવા કે દેવા. ભલે 24 થી પછી આમ અરે કે ભલે પાપ લાગતું, તું મેથી લાડુ લાવ ને, તને તો લાગી ગયું, કાલ બીજા બનાવવા પડશે, અમે ખાઈ લઈશું. આમ જાણે આવો તો હું બધા નિયમ પાળું છું, સમજી ગયા. અમે કઈ નથી પાડતા, પણ જાણે આવી જાઓ તમે કહી દઉં કે ભાઈ અમે અહીં વ્યસન લઈ લીધા છે મુક્તિ. ગુરુકુળ વાળા મળી ગયા અને પેપલાના વાળા મળી ગયા, એ બધા નિયમ થઈ ગયા છે આકરા. શ્વાસ લેવા સિવાયની બધી છૂટ આપી છે, એમાં કઈ વ્યસન નથી, લેવો પડે શ્વાસ. બાકી બધા એમાં અમને છોડાવી ગયા. પછી તમે શું માગશો? છે જ નહીં કાંઈ, સમજી ગયા. અને જ્યાં સુધી વિષયનો લીધો લેવાય ત્યાં સુધી એ ભક્તે ભગવાનનો અલૌકિક મહિમા જાણ્યો જ નથી. અને જો ઉદ્ધવજી હતા તેને ભગવાને એમ કહ્યું, જે હે ઉદ્ધવ, હું થકી અણુ માત્ર ન્યૂન નથી. ઉદ્ધવ હું થકી, હે ઉદ્ધવ છે શું છે? હે ઉદ્ધવ, ભગવાને કહ્યું શું છે? તેને ભગવાને એમ કહ્યું છે, હે ઉદ્ધવ, હું થકી અણુ માત્ર ન્યૂન નથી. તે શા માટે? જે ઉદ્ધવજીએ અલૌકિક ભગવાનનું મહાત્મ્ય જાણ્યું હતું. જે મહાત્મ્ય જાણતો એ ભગવાન જેવો હોય, દેવ જેવો થાય ત્યારે દેવ પૂજા અંગીકાર કરે. સ્વામિનારાયણને જેવા જાણતો હોય, એ બુદ્ધિશાળી હોય, સારો હોય, એ જ જાણી શકે. જેના તેના કામ નથી તો ઘણા કામ છે, કર્યા કરો. મંદિર વાળવું, એકાદશી કરવી, નોમ કરવી, પૂનમ ભરવી, આ બધું કરીને કામ તો જેવા સેવા જાણવા માટે છે, પણ ન જાણતો એના માટે કામ છે. ઇટ રિક્વાયર્સ બોથ saints as well as soldier to make a nation. બધાય સાધુ હોય તો રાષ્ટ્ર ન હાલે, થોડાક સોલ્જર જ હોય. કોકને સોલ્જર, કોકને ચોકીદાર, કોકને સેનાપતિ, કોકને પાયદળ, આવું બધું હોય તો સૈન્ય થાય, તો રાષ્ટ્ર સુરક્ષિત રહે. સમજ્યા? આમાં શાંતિલાલ કાપડિયા ખપે, કોક કાન પકડવા વાળા, બધા ભગત થઈ જાય તો ના હાલે. અરે હે ઉદ્ધવ, હું થકી અણુ માત્ર ન્યૂન નથી. તે શા માટે? આ ક્યાંક હોય મંદિરમાં, થાળ હોય, રસોઈ હોય, જમવાનું હોય, સંતોને બોલાવવા હોય, 500-1000 જણાનું રસોઈ હોય, ત્યારે કઈ મારી વાત ના હાલે. જરા ત્યારે જેને આવડતું એને બોલાવાય કે ભાઈ આ કરી નાખો, આટલી વ્યવસ્થા, કેટલું જોશે કેટલું નહીં. એવી ત્રણ હું મહારાજના સ્વરૂપની વાત બોલું કે પેલા દૂધ પાક દે, સ્વરૂપની વાત પછી કરી દેતા. જેવું જેનું કામ એવે કારણે હોય. આખી પંક્તિ બેસી ગયું એનું બધું આવતું એને ધૂન બોલાયા કરતું, થાકી રહે ત્યાં સુધી ધૂન બોલાવે. કારણ કે છેલ્લા માણસને પીરસાઈ જાય કચુંબર ત્યાં સુધી સ્વામિનારાયણ થાકી રહે. આવા થાકી ગયો કારણ કે ભૂખ લાગી હોય 12:30-1 વાગે, આને ત્યાં જાય ત્યાં તો આફત ના પડી ગયા. બાપાને યાર ગયો છે 3:30 વાગે મહાપૂજામાં અંધેરીમાં, ખબર છે ને? 3:30-3:45 જમવા, પાછું જમવા ટાણે પાછો ઓલો બીજો ભરત છે, તમે જમવું મારા વાલા, હું ચામર ધોવું. મેં કીધું હવે અહીં આગ લાગી છે, ચામર ધોવાની ક્યાં વાત કરે. લાંબો થાળ બોલ્યા, બધું વળી ફળું બધું આવી ગયું. હવે જલ્દી કર. 3:30-4 વાગે મારા જેમાં બધી રસોઈ તો 11 વાગે બની ગયું, 10:30-11 વાગે 3:30-4 જેમાં મહારાજ પાસે ક્યારનો આખો થાળ બોલ્યા તો સુધી કાઢી રાખી હતી.
મારો મહિમા છે જેની ઠંડી થાળી જ મને આપી દીધી કે લ્યો મહારાજે કરાવેલી છે. જમી ગયા ટાઢું બોળ. હવે આવું થતું હોય ત્યારે હું એમ કહું મધ્યના 13માં શું કીધું ચોલો કે ચૂપ રહીને માંડ 3:30 વાગ્યા આ ખાવા ભેગા થયા છે મધ્યના 13માં શું કીધું એવે ટાણે એવી ન વાત થાય, પ્રાસંગિક વાત થાય. તો કથા થાય છે એટલે આવું બધું કહેવાય. એટલે મહારાજનું મહિમા એ જ કહી શકે જે પોતે યથાર્થ જાણતો હોય. જેના તેના પાસે ક્યાંક મહારાજનો મહિમા કે હું જાણતો હોય. એને કોઠારીમાં જ રસ હોય, ભંડારીમાં પ્રસાદ મળતો હોય એને શું સ્વામિનારાયણ હારે લેવા દેવા હોય. કેવા છે મહારાજ? બસ ભંડારી જેવા છે. કેવા છે મહારાજ? કે પ્રકૃતિ પુરુષ જેવા છે, જાણ્યા નથી. કેવા છે મહારાજ? મૂળોત્તર જેવા છે. ઉત્પત્તિ બધી એના હાથમાં છે. આ ડોબા છે. હા, એ ડોબા. સ્વામિનારાયણની અપેક્ષા એ બધામાં સમજણ નથી. તેને મહિમા જાણતો એ કહી શકે. કુમારી હોય ને છાતી 56 ઇંચની હોય, ઘરમાં નું કામ નથી. આ જો ભાઈ એમ કહેવાની વાત નથી. પડે છે 2 ડગલા આગળ પડશે તો 10મે માળથી પડશે. એવું ટાણે એમ ન કહેવાય કે જો ભાઈ નીચે જોઈને જોજે, પડી ન જાય એવું ન કહેવાય. બાદ નીકળે આમ ખેંચી લેવો જોઈએ. એવું ટાણે જો ભાઈ એવું ના હાલે. એમ શાસ્ત્રમાં સમજણ ન હોય પાછું આર્ગ્યુમેન્ટ કરવા જાય. ઓલા ઓઝાએ લખ્યું હતું ને છાપામાં, સ્વામિનારાયણમાં બુદ્ધિ પ્રતિભાને તારા બાપનું છે સુવર. આ તો છાપાવાળા છાપે નહીં પણ મેં તો કાગળ કડક લખ્યો. મેં તો આવ અહીં બેસ. વહેતું તું વહેતું નહીં હોય. સ્વામિનારાયણમાં બુદ્ધિ પ્રતિભા નથી. એને તો ખાલી રામાનુજાચાર્યનો વિશેષાદ ડાયરેક્ટ લઈ લો. અરે ગાંધીના અરે ઈથી ઓલો તો સારો કાંઈક, આ તો ઈથી નપાવટ. ઓલું એમ તો કે છે કે સ્વામિનારાયણ ઉપાસક નથી. આ તો બધા ઉપાસક એના. બધું છે જ. અલગ કંપનીને મોટા ડોળ, કારીગર ને મેનેજર 16 આવા હતા. એમાં પાછો સદગુરુ કરી નાખ્યા. વેદાંતાચાર્ય MA વિથ ફિલોસોફી, આવું લખ્યું ડિગ્રી છે. ઠીક છે, બાકીના બધાને એમ થઈ જાય કે MA છે. હું તો થયેલો છું, મને કાંઈ ખબર ફરક નથી પડે. મેં તો ફાડીને ફેંકી દીધી ડિગ્રી બધી. શું પડ્યા છે ડિગ્રામાં? આ તો 24 વર્ષનો તો ત્યારે મળી ગઈ છે જ નહીં ડિગ્રી. ઘણા મઢાવીને રાખે છે. ઓલા કાગળિયા સર્ટિફિકેટને પીળા પડી જાય, કોઈ જાય ત્યાં સુધી પડ્યા હોય પ્રેમમાં. એ તો નવા નકોર ફાડી નાખ્યા. અરજાઓ નહીં મંગતા. મગે ડિગ્રી વાળાનું કામ છે. આપણે કાંઈ આચાર્ય નથી અને કાંઈ શાસ્ત્રી નથી. આવે કોઈ શાસ્ત્રી આ બાબત વેદાંતાચાર્ય હોય કે ગોળ વેદાંત, 1 મિનિટમાં ગોળી ખોરાવી દે. સ્વામિનારાયણનું બળ છે કે આપણે હોશિયાર છે. મહારાજનું મહિમા જેને યથાર્થ જાણ્યો છે એની કેની પરવા? ચાલો તમે ઉતરી ન જાઓ સમાધિમાં. અને જો નહીં બાપા, આ તો કઈ છે ને અમારી ભાષા એવી છે, જરા થોડાક ભણેલા નથી ને, અજડ ભાષા છે. વાત સાચી, એક શબ્દ પાછો ખેંચવાનું કે હું ન ખેંચું. એટલું જરા તમે પ્રાયશ્ચિત કર્યું. મેં જિંદગીમાં કોઈ પ્રાયશ્ચિત કર્યા જ નથી, કારણ કે હું જે કરું છું એ સમજીને જ કરું છું. પ્રાયશ્ચિત તો એ કરે જેમ સમજ્યા વગર કેવું. હું પડ્યો જ નથી, ત્યાં સુધી જાતો જ નથી. પડવાનું શું બીક છે? માફી માંગવાનો સવાલ તો આવે કે અપમાનક બોલ્યા હોય તો. હું કોઈ દી મારી સ્પીચ આપું છું ક્યાંય,
પછી હું કોઈથી નથી કહેતો, હજી સુધી મેં એકેય વાર નથી કીધું. નાનો તો ત્યારે બોલ્યું ચાલુ માફ કરજો, મેં કોઈને કીધું જ નથી. તમને કદાચ ખરાબ લાગે મારું બોલવું તો બીજી વાર આવતા નહીં, બાકી માફ કરજો. નાની મોટી વાત ને એવું કાંઈ નહીં. હું જે જાણું છું મેં તમને કીધું છે. નાના મોટાનો સવાલ નથી, આ જ્ઞાનનો સવાલ છે. સ્વામિનારાયણ બાબતમાં હું કોઈને મોટા નથી ગણતો. સમજ્યા? એટલે આપણે માફ કરજો. મારું કહેવાનો મતલબ ને હું આ જ કહેવા માંગુ છું. સમજવું છે? મતલબની વાત જ નથી, આ સાચી વાત છે. યથાર્થ હોય એ બહાર આવે ને એ જ રહે છેલ્લે. મિશ્રિત હોય એ બહાર ના આવે. સજાન સ્વામી મહારાજની જય. શ્રી પ્રથમ શ્રીધરમ તારીખ 17/6/99 શનિવાર, શ્રી સ્વામિનારાયણ મંદિર, ભુલેશ્વર. મોટા ધામ રચાયા મહારાજ, ઘનશ્યામ મહારાજ, હરે કૃષ્ણ મહારાજ, સ્વામિનારાયણ ભગવાન. ઓમ નમો અવતારે શ્રી સ્વામિનારાયણાય. શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. અને જ્યાં સુધી વિષયનો લીધો લેવાય ત્યાં સુધી ભક્તે ભગવાનનો અલૌકિક મહિમા જાણ્યો જ નથી. અને જો ઉદ્ધવજી હતા તેને ભગવાને એમ કહ્યું, જે ઉદ્ધવ હું થકી અણુમાત્ર ન્યૂન નથી. તે શા માટે? જે ઉદ્ધવજીએ અલૌકિક ભગવાનનું મહાત્મ્ય જાણ્યું હતું ને પંચ વિષયના લીધા લેવાતા નહોતા. અલૌકિક મહાત્મા જાણે એ જ એકાંતિક કહી શકે. ઉદ્ધવને જે જ્ઞાન આપ્યું એકાંતિક જ્ઞાન, ધર્મ જ્ઞાન, વૈરાગ ને ભક્તિ. છતાં જયારે ઉદ્ધવને કીધું કે તમે જાઓ બદ્રિકા કરો, એનું દુઃખ થયું હતું એટલે એટલું એકાંતિક પણ એ નતા જાણતા. સ્વામિનારાયણ કોઈ પણ સંતને કહે કે સુરત જાઓ, વડોદરા જાઓ, કચ્છમાં જાઓ તો જાતા. મહારાજને મૂકીને જવામાં તેને રસ નથી, જ્ઞાન દેવાનો રસ નથી. એકાંતિક પણ એટલે ભગવાનના સ્વરૂપમાં બધા નિમગ્ન રહેવાય. ધર્મ જ્ઞાન, વૈરાગ ને ભક્તિ 4 ગુણ તો ઘણા મળે તો ભગવાનમાં કાયમ ચિત્ત આકર્ષાય કરે મોટું એકાંતિક કરવું. એક્સક્લુઝિવ ફોર લોર્ડ સ્વામિનારાયણ નહીં પડે. ત્યાં બધા થઈ ગયા હોય પણ એકાંતિક પણ ન આવ્યું એટલે પછી જે પોતાના મનગમતા વિષયો એની અંદર જરા લંચાયા કરે, પરાણાય કરે તો પછી ઓલો 1 નંબરનો બુક નોકો પહેર્યો હોય ને એવું લાગ્યા કરે. 8 નંબરનો પગ હોય ને 7નો બુક પહેરી લે કે 6નો પહેરી લે તો ડંખા કરે કાયમ. પછી સ્વભાવમાં આવે, ગુસ્સો કરે, હરિભક્તો ઉપર ગુસ્સો કરે. એટલે સમજવાનું કે એકાંતિક પણ નથી આવ્યું. શાંત હોય ચિત્ત એનું. એટલે મહારાજે કીધું ભગવાનને મૂકીને જવામાં તો થવું જોઈએ. મહારાજ ગઢડામાં વિરાજતા હોય કે જાઓ કચ્છમાં જાઓ તો એ વખતે તો 1-2 મહિને કચ્છમાં પહોંચાય, પાછા ત્યાં 2-3 મહિના રહે ને પાછા બોલાવે ત્યારે હોય તો 12 મહિનાનો યોગ થાય, 7-8 મહિનાનો તો ખરો. મહારાજ કે આવી રીતે જે આજ્ઞા પાડતો એનો મહિમા સમજતો એ ભગવાનની મૂર્તિ એના હારે જ હોય. એકાંતિ વખાણ કર્યા છે ઉદ્ધવને. ભાગવતમાં ઉદ્ધવને દુઃખ થયું તો એવું રેફરન્સ છે. જવું નથી.
કૃષ્ણનું સ્વરૂપ એવું હતું, કોણ જાય એને છોડી? તે શા માટે જે ઉદ્ધવજીએ અલૌકિક ભગવાનનું મહાત્મ્ય જાણ્યું હતું ને પંચવિષયના લીધા લેવાતા નહોતા, અને જેને ભગવાનનો મહિમા સમજાય છે તેને રાજ્ય અથવા ભીખ માગી ખાય તે બેય સરખું વર્તે, અને બાળક, સ્ત્રી અને 16 વર્ષની સ્ત્રી અને 80 વર્ષની સ્ત્રી તે સર્વમાં સરખો ભાવ વર્તે, અને જે સંસારમાં સારું નરસું પદાર્થ હોય તે સર્વેમાં સરખી ભાવના રહે, પણ સારા પદાર્થમાં પતંગિયાની પેઠે અંજાઈ જાય નહીં, ને ભગવાન વિના બીજા કોઈ પદાર્થમાં લોભાય નહીં, એક ભગવાનની મૂર્તિમાં જ લોભાય. ને એવી રીતે જે વર્તતો હોય તે ભક્ત ગમે તેવા મોટા વિષય હોય તેમાં બંધાય નહીં, અને જો એવો મર્મ ન સમજાયો હોય તો ફાટી લંગોટી તથા તુંબડી તેમાંથી પણ મનને ઉખેડવું મહા મુશ્કેલ છે. બહુ રમતમાં રહીએ એટલે પછી વિષય શું જીતાડો હવે? આ મારું છે એવું લાગે, એમાં તો મારું છે એવું લાગ્યા તો છૂટતું જ નથી. ઘરે મારું છે, છોકરા મારા, કપડા મારા છે, ત્યાં સુધી મમત છે કે મારું હોય સારું હોય ત્યાં સુધી કાંઈ વાંધો નથી. ચાલો સારા ને સારું કેવું. ફાટેલ લંગોટી. એક સંત હતા એટલે સંકલ્પ કર્યો હતો સયાજીરાવને ભાગવત લખીને એક જ કલમે ભાગવત લખ્યું, ઝીણા અક્ષરે સયાજીરાવને ભેટ આપવી. આપણા જ હતા. પછી એક કલમે પૂરું ન થયું, કલમ તૂટી ગઈ, ક્યાંક રોવા માંડી ગઈ. ગોપાલ સ્વામી કે કેમ રોવો છો? કે મારો સંકલ્પ હતો કે આ એક કલમે આપીશ, પુસ્તક લખીને સયાજીરાવને ભેટ આપવું. બીજી કલમે એમાં રોગ છું. પણ એમાં શું છે, કલમની કિંમત કેટલી હોય? તૂટી ગઈ, ત્યાં તો ભરું ના આવતા કલમ છોડી બનાવવી પડે. કોઈ શું થયું? કલમ ક્યાંય ક્યાં મારાપણું મનાવું છે. મારાપણું મનાય છે ત્યાં સુધી વિષયમાં આસક્તિ છે, અને વિષયમાં આસક્તિ છે ત્યાં સુધી ભગવાનનો સંપૂર્ણ મહિમા સમજ્યા નથી. ભક્ત હોય, સારા માણસો બધું હોઈ શકે. આ તો એકાંતિકની સ્થિતિ છે. મહારાજ સિવાય કાંઈ નહીં, એકાંત, એમની અવર જવર નહીં. લાખ ભેગા થયા એમાં કેટલા એકાંતિક હોય? કોઈ લાખ ભેગા થયા એમાં કોક હોય મોટું. એટલે મહારાજ ત્યાગે, તપે, વૈરાગે, વિશ્વાદી વર્તમાન પાડે હું રાજી નથી થતો કે સત્સંગ કરવું થવું. કોક મળી જાય, એનો ભેટો થઈ જાય, એનો રાજીપો થઈ જાય, સમજ જલ્દી આવે છે. તો અનેક જન્મથી નથી આવ્યા, એક જન્મમાં સ્વામિનારાયણ સમજ આવી છે. પાડા કરે અહીંયા ત્યાં જન્મે જૈન થઈ જાય, બ્રાહ્મણ ત્યાં જન્મે શંકરનો થઈ જાય, પટેલ ને એને ત્યાં જન્મે સ્વામિનારાયણ થઈ જાય. કચ્છમાં જન્મ એટલે સત્સંગી થયા. ઇંગ્લેન્ડમાં જન્મ તો ઓછ સત્સંગ સવાલ જ નથી. આપણે તો મળી ગયું તૈયાર. કદાચ કંઈક આગલા જન્મનું હશે, એની દખલ નથી ક્યાંય કે થઈ ગયું. પણ મહારાજના સ્વરૂપમાં એક તો
મોટા પુરુષને યોગ્ય કરી ભાઈ તો બહુ ભાઈ મિશ્ર મહારાજ પછી પાછળ બેઠા હોય ત્યારે કંઈ કથા બધા કરતા નહીં, પાછળ બેઠી વાતો કર્યા કરતા. ઘરે મોડા પહોંચે એટલે કહી ગયા ને ઘરે રમેશભાઈ મળી ગયા હતા ને કે 8-9 સુધી બેઠા હોય. ત્યારે કઈ આ લોકો બધા રાખી જવા ફોન નતા કહી દઉં. ફોન જાય ત્યારે કઈ મોકાણના સમાચાર ત્યારે જ ઘરે ફોન જાય તો આ માંદા આવું એટલું બધું હે. એને ખાવાનો બહુ શોખ હતો. બહુ શોખ. હું ક્લબમાં ચડી ગયો મારી ક્લબમાં CCI સરસ ઠક્કરનું ખાવાનું બહુ સારું હોય. બાહુભાઈને બોલો દાળ પીસી તો લઈને આવ્યો ને 3-4 જણા બીજા કોણ વેજીટેરિયન ખાવા વાળા હોય દાળ બોલો ઘરે કે ગરમ તો લાવો કે આમ જોઈ લો કોઈ બોલે નહીં. CCI આવ્યો ખાઈ લો કોઈ ભાગ હોય તો ગરમ થયું. આ બધા બહારના ખાનારા ને ટેવ ન હોય. બહુ ભાઈ ને આ ઉમરસી મીઠાઈ વાળા 2 જણા આવ્યા. હાલો બહુ ભાઈ કેમ મને ઓલા ખમણ અને પાત્રા ને ભાવે નહીં તેલનું હોય તો. બાબુભાઈ નો તો બહુ શોખ છે બધું આવું ઓલા લાવી ક્યાંક કિચનમાંથી લાવીને અહીં રાખીએ તો પછી પીરસી દે છે. ઘડી ઘડી કિચનમાં તોડીએ તો આજે હોય ગરમ લાવો ગરમ એ ક્યાં ક્ષમતા થાય. બોલું મારા સામું જોવા માંડ્યો તો ગરમ લે આવો. આપણને ખબર જ નથી ગરમ આવતું કે ખમણ ગરમ થતું નથી શું ખબર પડે. પણ આ હોવા છતાંય ચતુર્માસ પાડતા આટલા મળે તો એ તો હોય પણ કોઈ ન કરતા. રોજ મંદિર આવતો, અમે રોજ નથી આવતો. આટલો ફરક પડી એ ગયો. તો 4 વાગે 4:30 આવ્યું હોય, આવી જાય 5 વાગે આવીને બરાબર 8 સુધી હોય. આરતી કર્યા પછી હું બેઠો હોઉં કે બેઠે પછી પાછા મને બસ સ્ટેન્ડ સુધી મૂકવા આવે. F4 માં ગયા એવી બસમાં જતો ત્યાં બેસી જાઉં પછી સામેથી કાં પકડે કાં ટ્રેનમાં જાય નથી કરવું. અને ત્યાં એના દીકરાના લગ્ન હતા ત્યારે મને કે દાળ લેજો. દાળ છે સરસ દાળ બનાવી, દાળ બહુ ખાઈને બનાવે, સ્પેશિયલ બનાવે. કે આવ ને દાળ ખાધું, દાળ ખાધી બહુ સારી દાળ હવે છે તો સારી સ્પેશિયલ રસોઈ બોલા ખાવા જેવી દાળ જ છે કે બાકી મીઠાઈ બીઠાઈ કીધું આટલી બધી સ્વાદની વૃત્તિ છે બહુ ભાઈ કેમ પૂછ્યું કે મહારાજને જમાડશું ને સ્વાદિષ્ટ. પણ એ સરખું નરસું થઈ પડે જીવો હાયલું જાય. જે ખરાબ છે એ હાયલું જાય ત્યાં સુધી હજી રાગ છે. ખરાબ છે એ ખરાબ ખબર ન પડે એ નિસ્વાર્થ કહેવાય. બીજી બ્રહ્મચારીએ દહીંમાં મીઠું માંગ્યું. રિકોટ મીઠું લાવો. રિકોટાના બ્રહ્મચારીએ મીઠાને બદલે પડખે અડદની બહેણી પડી. એમાં અડદના દાણા રહી ગયા થોડા રાખ કે ખાતું મટી ગયું. થોડુંક ખાધું થોડુંક રાખ્યું પ્રસાદીનું રિકોટાના બ્રહ્મચારી ખાવા બેઠા ને કે અરે કે આ તો કે અડદ છે કે મીઠું છે જ નહીં ખાતું છે. મૂળજી બ્રહ્મચારીની સ્થિતિ હતી. કારણ કે જમતા જમતા મહારાજની મૂર્તિમાં ઉતરી જાય, ભૂલાઈ ગયા. બધાની સ્થિતિ એવી કઈ નહીં થાય. પણ શ્રેષ્ઠ એ છે, ઉત્તમ સ્થિતિ કહેવાય. એમ દાખલા તો મૂળજી બ્રહ્મચારી લેવાય, મારા લેવાય કે હાલો આ જોયું છે તે જોયું છે.
રહે. અને જો એવો મર્મ ન સમજાયો હોય તો ફાટી લંગોટી તથા તુમડી તેમાંથી પણ મનને ઉખેડવું મહા મુશ્કેલ છે. માટે આવી રીતે ભગવાનની મૂર્તિનું મહાત્મ્ય જાણ્યા વિના બીજા કોટી સાધન કરે તો પણ ભગવાનની મૂર્તિનું અખંડ ચિંતન થતું નથી. અને જે ભગવાનના સ્વરૂપનો મહાત્મા જાણ્યા સિવાય ચિંતન ન થાય. જેનું મહાત્મા જાણ્યા છે એનું ચિંતન 24 કલાક છે. સમજી લેવાનું શું છે. ભગવાનનું 24 કલાક નથી થતું, મહાત્મા નથી છે. જીવવાનું મહાત્મા છે એટલે કોઈ કે તમને ડાયાબિટીસ છે, જળ ખાંડ મૂકી દે, મંડી ગયા મોર્નિંગ વોક કરવા, જોગિંગ કરવા, બૂટ લઈ લીધા, ફરવાની 5 વાગ્યા ઉઠી જાય. ટ્રેન પકડવી હોય તો ચિંતા કે હાલ સવારે ઉઠીને ટ્રેન પકડવાની, ખબર પડે કે એના રોગ થયો છે, હલો 2-5 માઇલ, 4 વાગ્યા ઉઠી જાય. જીવવાનું મહાત્મા છે. ભગવાન વિના ન હાલે એવું થઈ જાય માત્ર. ત્યાં સુધી બધું કાચું કરે. માટે આવી રીતે ભગવાનની મૂર્તિનું મહાત્મ્ય જાણ્યા વિના બીજા કોટી સાધન કરે તો પણ ભગવાનની મૂર્તિનું અખંડ ચિંતન થતું નથી. અને જે ભગવાનના સ્વરૂપનો મહિમા જાણે છે તેને જ ભગવાનનું અખંડ ચિંતન થાય છે. એને જ થાય છે. સ્વરૂપનો મહિમા જાણ્યો હોય, ચિંતન કેટલાકનું કરો તમે, એટલી બધી ભક્તિ કરતા હોય. મહારાજને સેન્જરનો અન્ય અવતાર જેવા જાણ્યા હોય તો બધાને ચિંતન કરવું પડે ને. એ કેમ ન થાય? રોજ પાકવાનું બોલવું બે ક્યાંથી થાય? ચિત્તના પાછા 6 ભાગ છે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, અંતઃકરણના 4 ભાગ થયા, પણ એમાં ચિત્તના પાછા પેટામાં 6 આવી જાય. ખબર ન પડે મિથ્યા કરતી સ્થિતિ. આપણે ચિંતન કરીએ છીએ ને પણ અમુક વખત પછી ચિંતન કરેલું છે એ ભૂલાઈ જાય છે. ક્ષતિ. એ ચિત્તનો ભાગ છે. એટલું બધું મનન કરીએ મનથી, કંઈક બીજી રીતે સર પકડો એટલે ઓલું અત્યાર સુધી છાતીએ બાંધ્યું હોય એને મૂકી દો, बदलाई जाए. फैयाज की उस्ताद निगाहें भी क्या करे, मुश्किल से थी रामा निशाना बदल गया. ધારીને તીર કર્યું હોય હમણાં પછી ફટાક લઈને વિંધાઈ જાય કે કોક કે એને નથી મારવાનું, આને મારવાનું છે. એ બધું એકાગ્રતા અહીં લાવો. ત્યાંથી એટલે મહારાજ કે ભગવાનના જન્મથી માંડીને દેહ મૂકા સુધીના જે ચરિત્ર છે એનું સતત મનન કરવા ત્યાં સુધી ભક્તિચિંતામણનું છે, પટનાનું છે, જ્ઞાનનું છે. ઘણા સબ્જેક્ટ ઉપર મહારાજ બોલ્યા છે. પછી ઠેકાણે ક્યાંથી આમ સમજવાનું પણ બીજું સમજી ન હોય તો ઊંધું સમજી જાય તો પાછી લાભ. પણ મહારાજના વનવિચરણ વિશે મહારાજ 56 3 વર્ષના હતા, નીકળી ગયા અયોધ્યા. 8 વર્ષના હતા તો પાછા આવ્યા. ત્યાં જે બહાર જતા એ વેલા પછી વનવિચરણ કર્યું, પછી સત્સંગમાં ફેર્યા. સત્સંગી ભૂષણમાં રઘુનાથદાસ સ્વામીના ગ્રંથમાં એક એક લાઈનમાં મહારાજ એક એક ગામમાં કેટલી વાર ગયા છે બધા લખ્યું.
ક્યાંય એનું મનન ન થાય. એ વાંચ્યા જ કરો, વાંચ્યા જ કરો, વાંચ્યા જ કરો તો ચિત્તમાં શું કરે પછી આ કરતા કરતા થાય. કાં પછી ઓલો યમ નિયમ પ્રાણને રૂંધો ને, મનને રૂંધો, શ્વાસને રૂંધો, પ્રાણાયામ કરો, ધ્યાન કરો, ધારણા ને સમાધિ લાંબો છે ફેરો. કેમ ભગવાન બધા સમજાય છે તું કહી દીધું કે અમે હજી બધું નથી કરતા હોય. 11 કરીશું, નાવા ધોવાની બધું ચાલુ રાખ્યું તો ધાર્મિક વિધિ થઈ. એ જો જૈનમાં હોય તો નાત જ નહીં. આ ઢૂંઢી આમ જ કરીને મૂકી દીધું, પાણી બગડે, જીવ મરી જાય. સમજણ એવી છે એ ધર્મ છે. નાયા વગર ખાવું એ અધર્મ છે. મુસલમાનમાં જન્મ હોય તો દાટી દો, હિન્દુમાં જન્મ હોય તો બાળી નાખો, પારસીમાં જન્મ હોય મરી ગયો કે નાખી દો પક્ષીને, મારે જ નહીં. સૌનો એવી રીતનું ધર્મ છે. મુસલમાન લોકો કહે છે કે બધા એને દાટી દો અને જ્યારે કયામતનો દિવસ આવશે ત્યારે હુર આવશે ને એ એના ઓલામાંથી પાણી નાખશે એટલે બધા બેઠા થશે. જેટલા મેરા ડાયટા છે બધા બેઠા થવાના એના સમજણ પ્રમાણે. ને આપણે તો પંચભૂતનું દેહ, પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ સૌ ભેગા મળી ગયા. ચૈતન્ય છે એ તો કાં ભગવાન પાસે ગયું, કાં બીજો જન્મ ધરી લીધો. જેવી જેવી રીત હોય તો બાહ્ય છે. એ એના ભગવાનને જ માને છે. સૌના ભગવાનને માને જ છે. દરેક શાસ્ત્રમાં ભગવાનના ચરિત્રોની જ વાત છે. એટલે મહારાજે મુક્તાન સ્વામીને કીધું તમારો દેહ રહે ત્યાં સુધી અમારા ચરિત્ર લખવાની તમને આજ્ઞા છે. છેક સુધી પાડું રોજ લખતા. અને જે ભગવાનના સ્વરૂપનો મહિમા જાણે છે તેને જ ભગવાનનું અખંડ ચિંતન થાય છે. ઇતિ વચનામૃતમ. આવી રીતે ગઢડા મધ્ય પ્રકરણનું 4થું વચનામૃત થયું.